નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 5નું સોલ્યુશન છે તે જોઈએ છીએ, જેમાં ઓલરેડી વિભાગ એ છે તે જોવાઈ ગયો છે. બરાબર, જો તમે ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. આજે આપણે વાત કરવાના છે વિભાગ બી ની. બરાબર, તો શરૂ કરીએ એની પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરો અને તમારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ચાલો વિભાગ બી માં શરૂ કરીએ. પ્રશ્ન પેપર 5માં કે પદાર્થ એક્સ નું દ્રાવણ ગોળવા માટે વપરાય છે. હવે મિત્રો, તમને ગોળવા માટે વપરાય એટલે એક જ શબ્દ યાદ આવે કે સાહેબ દિવાલોને ગોળવા માટે તો CaOH ટ્વાઇસ વપરાય, પણ આ દ્રાવણ કોનું છે એમ પૂછ્યું છે. એક્સ નું દ્રાવણ. બરાબર, તો એ દ્રાવણ કોનું છે તો કે ચૂનાનું છે, CaO+H2O. તો એમાંથી આ બને વપરાયા, પણ એ કોનું દ્રાવણ છે? એક્સ નું. તો આ આવે એક્સ તરીકે. પદાર્થ એક્સ નું નામ આપો અને એનું સૂત્ર. તો નામ હશે એનું કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર, કળી ચૂનો, અને સૂત્ર એનું CaO, પણ આપણે રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ. અને બીજામાં કીધું છે એ પદાર્થ એક્સ ની પાણી સાથેની પ્રક્રિયા લખો. તો CaO+H2O, CaOH ટ્વાઇસ બને, ચૂનાનું નીતર્યું પાણી, અથવા એને ફોડેલો ચૂનો કહેવાય, ભીંજવેલો ચૂનો કહેવાય, શ્રેક્ડ લાઇમ કહેવાય, લાઇમ વોટર પણ કહેવામાં આવે, ઘણા બધા એના નામ છે. અને પ્લસ ઉષ્મા છૂટી પડે. ચાલો 26મો, ભૂંજન અને કેલ્સિનેશન સમજાવો. તો ભૂંજન શું હતું? આપણે ઓલરેડી આગળ એક પેપરમાં આવી ગયેલું છે કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય એને વધુ પડતી હવાની હાજરીમાં ગરમ કરો અને એના ઓક્સાઇડ બને, એ પ્રક્રિયા એને ભૂંજન કહેવાય. ZnS+O2 ગરમી આપો તો ZnO અને SO2 છૂટા પડે. એવી રીતે કેલ્સિનેશન તો કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ એને મર્યાદિત હવા એટલે એકદમ ઓછી હવાની હાજરીમાં સખત ગરમ કરો તો ધાતુના ઓક્સાઇડ બની જાય, એ પ્રક્રિયા એને કેલ્સિનેશન કહેવાય. ઉદાહરણ તરીકે ZnCO3, એકદમ ઓછી હવા એટલે અહીંયા ઓક્સિજન લખવાનો નહીં, પ્લસ ઉષ્મા, ઇટ ગિવ્સ ZnO+CO2. 27મો, તફાવત લખવાનો છે. જારક શ્વસન, અજારક શ્વસન. તો પહેલો મુદ્દો એની વ્યાખ્યા થઈ જાય. ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહેવાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન એને અજારક શ્વસન કહેવાય. જારક શ્વસનને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. જ્યારે અજારક શ્વસન જો પ્રાણીઓની અંદર થાય તો લેક્ટિક એસિડ બને, અને વનસ્પતિ એટલે કે ઈસ્ટની અંદર જો થાય, બરાબર, વનસ્પતિ નહીં પણ ઈસ્ટમાં થાય તો ઇથેનોલ અને CO2, અહીંયા CO2 કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. ત્રીજું, જારક શ્વસન તો કે ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય એટલે વધારે ઉર્જા છૂટી પડે, જ્યારે અજારક શ્વસનમાં અપૂર્ણ દહન થાય અને એટલે ઉર્જા ઓછી છૂટી પડે. જારક શ્વસનનો પહેલો તબક્કો કોષ રસમાં થાય અને પછીની બાકીની ક્રિયા કણાભ સૂત્રમાં થાય, જ્યારે અજારક શ્વસન સંપૂર્ણપણે કોષ રસમાં થાય. ચાલો 28મું છે વાનસ્પતિક પ્રજનનના ફાયદા. વાનસ્પતિક પ્રજનન એક અલિંગી પ્રજનન છે, પણ વનસ્પતિમાં થતું અલિંગી પ્રજનન એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. એના ફાયદા તો કે એની રીતો છે. કલમ કરવી, દાબ કલમ કરવી, આરોપણ જેવી વાનસ્પતિક પ્રજનનની રીતની મદદથી શેરડી, ગુલાબ અને દ્રાક્ષ જેવી વનસ્પતિઓનો ઉછેર છે તે કરી શકાય. બીજું કે ભાઈ, વાનસ્પતિક પ્રજનનથી ઉત્પન્ન થતી બધી જ વનસ્પતિ આનુવંશિક રીતે તેના પિતૃઓને સમાન છે તે હોય. કારણ કે એક જ પિતૃના લક્ષણ આવે, એકમાંથી જ બની છે, તો જેવો પિતૃ છે સેમ એના જેવી જ નવી સંતતિ હશે. અને નારંગી, કેળા, મોગરો, ગુલાબ જેવી વનસ્પતિ કે જેમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે, તો તેમનો ઉછેર પણ વાનસ્પતિક પ્રજનન દ્વારા કરી શકાય. અને વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડવામાં આવતી વનસ્પતિઓ એ બીજ દ્વારા ઉગાડવામાં આવતી વનસ્પતિની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ આપે. કોઈનું તમે બીજ ઉગાડો, એની બદલે વાનસ્પતિક પ્રજનનથી તમે એની ડાળી કાપી ઉગાડેલી હોય, તો ડાળી હોય તો એમાં ઓલરેડી ફૂલ ને ફળ જે આવશે વહેલા આવશે, કારણ કે આટલો ભાગ તો બની ગયેલો જ હોય ડાળી જેટલો, અને આમાં આખું બનતા વધુ સમય લાગે.
29મો છે પુષ્પના આયામ છેદની આકૃતિ દોરો. આયામ એટલે ઊભો છેદ, બરાબર. તો ચોપડીમાં આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે આ પ્રમાણેની આકૃતિ દોરવાની. ચલો, પ્રેક્ષાને પોતાની આંખની ખામી દૂર કરવા -2 ડાયોપ્ટર પાવરના ચશ્માની જરૂર પડે છે. તો પહેલો સવાલ, તેની ખામી કયા પ્રકારની હશે? તો હવે અહીંયા જો લેન્સનો પાવર કેવો આપ્યો છે? માઇનસ પાવર કયા લેન્સનો હોય? તો કે અંતર્ગોળ લેન્સનો પાવર છે ને માઇનસ હોય. તો અંતર્ગોળ લેન્સ કઈ ખામીમાં વપરાય? તો કે લઘુ દ્રષ્ટિમાં વપરાય. તો જવાબ કે ભાઈ પ્રેક્ષાને લઘુ દ્રષ્ટિની ખામી હશે અને કહે છે કે આ ખામી દૂર કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર. તો આ માટે અંતર્ગોળ લેન્સની જરૂર પડે, બરાબર છે. બીજું છે કે તેની આ ખામી ઉદ્ભવવાનું કારણ જણાવો. આ ખામી શું કામ ઉદ્ભવે? તો કે સાહેબ લઘુ દ્રષ્ટિમાં લેન્સ જાડો એટલે કે લેન્સની વક્રતા વધારે થઈ ગઈ હોય, એટલે લેન્સની વક્રતા વધારે હોવાથી અથવા તો કેન્દ્ર લંબાઈ ઘટવાથી અને આંખનો ડોળો લાંબો થવાથી, મોટો થવાથી આ ખામી ઉદ્ભવે. ચલો, વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? બેટરી, બલ્બ, એમીટર, બંધ કળ દર્શાવતી એક આકૃતિ દોરવાની છે અને રેવાજીક પ્રવાહની દિશા બતાવો. ચલો, તો વ્યાખ્યા, જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુતના જે ઘટકો હોય એનું સાપેક્ષ સ્થાન એકની સરખામણીમાં બીજો ક્યાં જોડાણો છે? શ્રેણીમાં છે, સમાંતરમાં છે. સાપેક્ષ સ્થાન અને જોડાણ અને તેમની સંજ્ઞાઓની સાથે દર્શાવવામાં આવે છે તો એવી આકૃતિ અને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહેવાય. જેમ કે અહીંયા આકૃતિ દોરી છે, બરાબર. આ બલ્બ આવી રીતના કરો અથવા તો એની ફરતે આમ રાઉન્ડ કરી દો. આ બલ્બ છે, એમીટર છે, કળ, બેટરી અને રૈવાજિક પ્રવાહની દિશા. તો આ એક થઈ ગયો વિદ્યુત પરિપથ. 32મો છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરો. ચાલો, તો વિદ્યુત પ્રવાહ કે એકમ સમયના વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય, બરાબર. એટલે શું કે ભાઈ માની લો કે કોઈ તાર છે, આ તાર, ધારો કે આ તારમાં વચ્ચે આપણે એક આડછેદ વિચારીએ. આ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો, કારણ કે જ્યારે આ તારને આપણે બેટરી હારે નહીં જોડીએ તો આપણને ખ્યાલ છે આમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જે બધા અસ્વ્યસ્ત ગતિ કરે અને એટલે આડછેદમાંથી જે ચોખ્ખો વિદ્યુતભાર પસાર થાય 0 આવે એટલે પ્રવાહ ન રચાય. પણ જો તમે આને બેટરી સાથે જોડો, બરાબર, તો હવે બધા ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ કરવા લાગે એટલે આડછેદમાંથી ચોખ્ખો વિદ્યુતભાર પસાર થાય. બસ, તો લખ્યું છે ચોખ્ખા નહીં, ચોખ્ખા, બરાબર. વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને જ પ્રવાહ કહેવાય. હવે વ્યાખ્યા ઉપરથી સૂત્ર કેવી રીતના બનાવવાનું? તો કે વ્યાખ્યામાં જેની વ્યાખ્યા છે તો એનું સૂત્ર આવે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે એટલે સૂત્ર પણ વિદ્યુત પ્રવાહનું થશે, બરાબર. વ્યાખ્યામાં જેના નામની આગળ એકમ શબ્દ લખ્યો હોય, યાદ રાખજો હંમેશા ઈ રાશિ છેદમાં આવે. એકમ સમય તો સમય આવશે છેદમાં. અને વ્યાખ્યાને પૂછો કોને પ્રવાહ કહેવાય તો જવાબમાં તમને શું મળે? વિદ્યુત ભારના જથ્થાને લખ્યું છે. વિદ્યુત ભારનો જથ્થો તો ઉપર આવશે વિદ્યુત ભારનો જથ્થો. તો સૂત્ર બન્યું વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારનો જથ્થો છેદમાં સમય. હવે જો સમય એકમ હોય, એકમ એટલે એક, તો છેદમાં એક લખો કે ન લખો ચાલે. તો વિદ્યુત ભારનો જથ્થો એને જ પ્રવાહ કહેવાય કે ભાઈ 1 સેકન્ડમાં ધારી લો કે 5 કુલમ વિદ્યુત ભાર પસાર થાય છે તો પ્રવાહ 5 કહેવાય, કારણ કે સમય 1 છે. 1 સેકન્ડમાં વિદ્યુત ભાર ધારી લો કે 10 કુલમ પસાર થાય છે તો પ્રવાહ 10 કહેવાય, બરાબર. તો સંજ્ઞાવાળું સૂત્ર બનાવીએ કે ધારો કે t જેટલા સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો q હોય તો પ્રવાહને I વડે દર્શાવાય અને સૂત્ર બન્યું એનું I બરાબર વિદ્યુત ભાર તો q છેદમાં સમય તો t. હવે સૂત્ર પ્રમાણે એનો એસઆઈ એકમ મૂકો. વિદ્યુત ભારનો એસઆઈ એકમ છે કુલમ, સમયનો છે સેકન્ડ, તો એકમ બન્યો કુલંબ પ્રતિ સેકન્ડ અથવા તો કેપિટલ C અને S ને સ્મોલ કરવા, જેને આંદ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં, આંદ્રે મેરી એમ્પિયરની યાદમાં એને એમ્પિયર એટલે કે A વડે દર્શાવાય. ચલો, અને 1 એમ્પિયરની વ્યાખ્યા જો અહીંયા કીધું 1 સેકન્ડમાં 5 કુલમ તો 5 એમ્પિયર
એકમ મળી ગયો. તો બોલો 1 એમ્પિયર કોને કહેવાય? 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર પસાર થતો હોય? 1 કુલમ, તો કહેવાય 1 એમ્પિયર. તો લઈ લો, 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો 1 કુલમ હોય તો વાહકમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થયો કહેવાય. બરાબર, આપણને આટલું જ પૂછશે, વધારે લખવાની જરૂર નથી. પણ આરો રાખો સવાલ કે સાહેબ વિદ્યુત પ્રવાહને એ મીટર નામના સાધનથી માપી શકાય. બરાબર, એના નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. આ એનો સંબંધ હેતુલક્ષી માટે યાદ રાખો. ચાલો 33મો છે, હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય છે? બરાબર, ચાલો આ એક ગજિયો ચુંબક, અહીંયા એક તમારા જેવું યંત્ર પડ્યું છે હોકાયંત્ર, જેનો એક છેડો ઉત્તર દિશામાં હોય, બીજો દક્ષિણ દિશામાં હોય. હવે આ ચુંબકને એના તરફ લઈ જશો તો એ સોય ખસશે. શું કામ? તો જો હોકાયંત્રની સોય પોતે પણ એક નાનું ગજિયું ચુંબક છે. તેનો એક છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવની જેમ વર્તે છે. હવે જ્યારે હોકાયંત્રને ગજિયા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે સોયના ધ્રુવો ઉપર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રને લીધે બળ લાગે. આ ચુંબક એનું બળ સોય ઉપર લાગશે, સોયનું બળ ચુંબક ઉપર લાગે, પણ અહીંયા ભારે ચુંબક છે એટલે ચુંબક નહીં ખસે. બરાબર ને? એટલે સોય છે તે ખસે, પરિણામે સોયનું કોણાવર્તન થાય. ચાલો 2 માર્ક્સ માટેનો આઈએમપી સવાલ છે મિત્રો. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ થાય? તો જો સમસ્યાઓ લખી છે. પહેલું કે સાહેબ જૈવ અવિઘટનીય કચરો એટલે એનાથી જૈવિક વિશાલન થાય. બરાબર, બીજું આ કચરો પર્યાવરણમાં લાંબા સમય સુધી વિઘટન પામ્યા વગર પડ્યો રહે એટલે એનાથી નિવસન તંત્રના સજીવોને જૈવિક ઘટકો એને નુકસાન પહોંચે. પર્યાવરણમાં એકત્ર થઈ અને પર્યાવરણને નુકસાન કરે. જો આ કચરાને તમે જમીનમાં દાટી દો તો એમાંથી વનસ્પતિની વૃદ્ધિ છે તે અટકી જાય અને આહાર શૃંખલામાં અસંતુલન ઉત્પન્ન કરે. આવી સમસ્યા થાય. 35 ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા કયા પગલાઓ લેવા જોઈએ? તો પગલામાં જે ચોપડીમાં લીધા છે એ લખવાનું કે ભાઈ ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા માટે ક્લોરોફ્લોરોકાર્બન જે છે ને એનો ઉપયોગ ઘટાડવામાં આવે અને એના માટે 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુનેપ, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, એમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFC નું જે ઉત્પાદન છે ને એને 1986ના સ્તર ઉપર સીમિત રાખવામાં આવે. કે ઓઝોનનું વિઘટન ક્લોરોફ્લોરોકાર્બન કરે છે. બરાબર, એસીમાં ફ્રીજમાં એમાં CFC નો ઉપયોગ થતો પહેલાના સમયમાં, પણ ખ્યાલ આવ્યો કે સાહેબ ઓઝોનના વિઘટન માટે એ જવાબદાર છે. એટલે 1987માં મીટિંગ થઈ. એ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે 1986 સુધી CFC બની ગયો, એનાથી ચાલતા એસી ફ્રીજ બની ગયા એટલા ઓકે. હવે નવા નહીં બનાવવાના, CFC વાળા, CFC વગરના બનાવવાના. અને એટલે તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક કિરણોની અસર ઘટાડી શકાશે. 36મું, આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને કારણે શું થાય? તો કે સાહેબ શરીરમાં જો હિમોગ્લોબિન ઓછું થઈ જાય ને તો એક રોગ થાય જેને ગુજરાતીમાં પાંડુ રોગ અથવા અંગ્રેજીમાં એનિમિયા કહેવાય. હવે એનાથી શું થાય? હવે હિમોગ્લોબિનનું કામ હતું ઓક્સિજનનું વહન કરવાનું, બરાબર ને? હવે હિમોગ્લોબિન ન હોય એટલે રક્તકણ ન હોય એટલે ઓક્સિજનનું વહન ઓછું થાય અને એટલે ઓક્સિજન ઓછો મળે એટલે શું થાય? તો કે ઓછી શક્તિ છૂટી પડે, જેના કારણે અશક્તિ અનુભવાય, થાક લાગે, કંટાળો આવે, આળસ આવે, બગાસાઓ આવે વગેરે જેવી સમસ્યાઓ સર્જાય. ચલો અને લાસ્ટ છે સેક્શન બી નો કે ચુંબકીય ક્ષેત્રમાં લંબ મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત તાર દ્વારા અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ આપો અને નિયમ આકૃતિ દોરીને સમજાવો. ચુંબકીય ક્ષેત્ર બરાબર એની લંબ કોઈ એક તાર મૂક્યો છે, જ્યારે પ્રવાહ પસાર કરો ત્યારે તાર ઉપર બળ લાગે. તમે ભણશો 12મા ચેપ્ટરમાં, બરાબર? તો એ બળની દિશા નક્કી કરવા માટેનો જે નિયમ છે એ નિયમને કહેવાય છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. હવે નિયમ શું છે? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાબો હાથ.
ડાબા હાથની પહેલી 3 આંગળી એટલે કે અંગૂઠો, પહેલી આંગળી ને બીજી આંગળી એને એકબીજાને લંબ રહે ને એવી રીતના ગોઠવવાની. લંબ એટલે આમ. બરાબર. હવે એમાં જો તર્જની એટલે પહેલી આંગળી એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની. પહેલી આંગળી ચુંબક આકૃતિમાં દોર્યું છે એ પ્રમાણે પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં. તો અંગૂઠો જે દિશામાં આવે એ તાર ઉપર લાગતા બળની દિશા કહેવાય, કારણ કે ત્રણેય વસ્તુ એકબીજાને લંબ છે તે હોય. બરાબર. આપણે હાથ નહીં દોરવાનો, આવડતો હોય તો દોરી જ શકો તમે પેન્ટર હોય તો, બાકી જે બાજુમાં એક્સ વાય ઝેડ અક્ષ ટાઈપનું જે આપ્યું છે ને એ આપણે દોરી દેવાનું. બરાબર. તો તો આપણો મિત્રો સેક્શન બી. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.